એવા અરિહંત પરમાત્માના તીર્થંકરના ઓમકાર ધુનીના નાદમાં આવેલી જે શબ્દની રચના, ઓમ ધ્વનિમાં શબ્દની રચના હતી, પણ બધા એને ન સમજી શકે એટલે ગણધરોએ એને શબ્દોમાં ઉતારી અને એક જ વાત કહી, સાધુબાઈ અપના રૂપ જબ દેખા. તો આવું થાય જ્યારે પોતે પોતાનું સ્વરૂપ જુએ છે ત્યારે આવું થાય છે. સાધુબાઈ અપના રૂપ જબ દેખા. શું જોયું? કરતા કોન કોન કુની કરની. કોણ કોનું કરતું જ નથી, કોઈ કોઈનું કરતું નથી એમ ભગવાને જોયું. હમણાં અમે માથું ઓળતા હતા તેલ નાખીને, તો ચાલો કે દાંતિયા વગર તો નહોતું લાગતું બરોબર. દંતીઓ નાખ્યું વિનોદભાઈ ત્યારે વાળ સરખા બેઠા, તો શું દંતિયાએ કાંઈ ન કર્યું? હમણાંની વાત છે, હજી 2 મિનિટ પહેલા. એમાં ચશ્મા ભૂલાઈ ગયા. હવે આ ચશ્મા ભૂલાઈ ગયા તો ચશ્મા વગર દેખાતું નથી. તો ચંદ્રશેખર મહારાજની તો આખી ચર્ચા વહી ગઈ એમાં. ચંદ્રશેખર મહારાજે એમ કીધું કે ચશ્માથી દેખાય છે કે નહીં? ગુરુદેવ કે થઈ ગઈ વાર્તા પૂરી, જાઓ બેસો ઘરે, પાલિતાણામાં ધર્મશાળામાં ઉપાસેમાં બેઠા રહો. ચશ્માથી દેખાય મહેન્દ્ર? કરતા કોન કોન કુની કરની, કોન માગેગા લેખા. સાધુબાઈ અપના રૂપ જબ દેખા. પોતાનું રૂપ જ્યારે જુએ છે જ્ઞાની ધર્માત્માઓ, ત્યારે એને આવું દેખાય છે, જણાય છે, મણાય છે. અને અજ્ઞાની શું કે, દંતિયા વગર ક્યાંય વેડાતું હશે, ચશ્મા વગર કંઈક નંબર વધી ગયા હોય તો ચશ્મા વગર કંઈ દેખાતું હશે? વાત ખરી છે સાવ. અજ્ઞાનીની વાતે ખરી છે અને જ્ઞાનીની વાતે ખરી છે. કારણ કે બંને નય લઈએ તો પ્રમાણ સિદ્ધ થઈ જાય. તો કે ઓલો એ સાચો છે અજ્ઞાની, અને આ પણ સાચું છે. પણ એક વાત છે, સાચું છે અજ્ઞાનીની વાત, એમ જો એ સતત નિરંતર જો માન્યા કરે અને જ્ઞાનીની આ વાતને જો લક્ષ્યમાં ન લે તો એનું અજ્ઞાન કદી મટે નહીં. એ પણ વાત એટલી જ સત્ય છે. જો જ્ઞાની છે ને, એને રાગનો જ્યારે જ્યારે ઉદય આવે છે ને ત્યારે ઝેર સમજે છે, એને કાળો નાગ સમજે છે. કોની વાત ચાલે છે? જ્ઞાની ધર્માત્માને એની અવસ્થામાં જ્યારે જ્યારે પણ રાગની કોઈ એક અંશ માત્ર પણ કોઈ અવસ્થામાં એને જ્યારે જણાય છે ત્યારે એમ લાગે છે કે ઓહો, આ તો કાળો નાગ ઝેર. એને આપણને શું ત્યારે? તો એ તો કાળો નાગ જાણે છે, ઝેરથી ભરેલો. પણ એ તો અનુભવે પણ એમ છે. જ્ઞાનીઓ તો અનુભવે છે એમ કે છે, ત્યારે અજ્ઞાનીઓએ શું કરવું જોઈએ? ત્યારે કે જ્યારે રાગનો વિશેષ પ્રકાર, મોહનો વિશેષ પ્રકાર જ્યારે પોતાની જ્ઞાનની અવસ્થામાં આવે ત્યારે એને કાળો નાગ ઝેર સમજવું જોઈએ કે બીજું કઈ સમજવું જોઈએ? આ તો જ્ઞાનીની ઉપર વાત કરી. અજ્ઞાનીને શું હોવું જોઈએ ત્યારે? તો કે આ મારું મૃત્યુ કરશે, આ મારા જીવનને હણી નાખશે, અનંતકાળમાં આણે હણ્યો છે મને, અને ફરી પાછો હવે આ રાગનો ને મોહનો પ્રકાર મારો સર્વથા નાશ કરી
દેશે. એમ એને પોતાના જ્ઞાનમાં સમજીને ત્યાંથી એને પાછો વળવું જોઈએ. અને ક્યાં જવું જોઈએ મહેન્દ્ર? અંતરના તળિયે તપાસવું જોઈએ કે આ વાત સત્ય છે કે ખોટી. તળિયે જવું જોઈએ. આને લઈને, આ ભાવને લઈને આત્માના તળિયે જઈને અને પછી નિર્ણય કરવો જોઈએ કે શું આ વાત સત્ય છે. જો સત્ય લાગે તો આત્માના ઓળખવામાં તે સમયની અવસ્થાને કામે લગાડી દેવું. તળિયા સુધી પહોંચી અને એક જ કામ કરવું કે હું આત્મા છું. આત્મા પ્રત્યે મારી પ્રત્યેક પર્યાયનો અત્યારે વળાંક ચાલે છે. જો લાગે સત્ય તો, પણ હજી જો મોહને રાગમાં અટક્યો, ઠીક છે પછી કરીશ, પછી કાઢીશ, હમણાં રહેવા દો. હું આત્માને તો પહેલા ઓળખું. એમ નહીં થાય પ્રભુ, એમ નહીં બને. આત્માને પછી જોઈશ અને પહેલા રાગ દ્વેષને રહેવા દઈશ, એમ નહીં થાય. તો જ્ઞાનમાં નિર્ણય યથાર્થ હોવો જોઈએ. જ્ઞાનીઓ તો કહે છે કે આત્માનું રાજ કરી લેવું જોઈએ તે સમયની અવસ્થાઓમાં. એટલું શ્રદ્ધા ગુણનું બળ પોતાની પર્યાયમાં હોવું જોઈએ કે હે જ્ઞેય અને ઉપાદેયનો તે જ સમયે પોતાને જ્ઞાન થઈ જાય. શું છોડવા યોગ્ય છે, કોનું જ્ઞાન કરવા યોગ્ય છે, અને કોણ ઉપાદેય તત્વ છે. આ ત્રણેયનું જ્ઞાન એક સાથે હોવું જોઈએ. અને આત્માના તળને તપાસનારો જીવ, ત્યાં પ્રવેશ કરનારા જીવને આ સહજ હોય છે. એને ભેદ પાડવો પડતો નથી. કેમ કે અભેદ તરફ દ્રષ્ટિ હોવાના કારણે હવે એને ભેદ પાડવાની જરૂર રહી નહીં. અર્જુનને કાંઈ દેખાયું નહીં. પેલા બધા ભેદવાળા આવી ગયા, અર્જુનને તો કાંઈ દેખાયું નહીં. એક જ દેખાયું, ભેદ પૂરું થયું. એનો અભેદ નજરાયો. નજરાયો એ અનુભવાય. પેલા નજરાવું તો જોઈએ ને, નજરાવવું જોઈએ. પેલા કોણ નજરાવવું જોઈએ? જેને મારે મળવું છે, અનાદિ અનંત કાળમાં હજી મળ્યો નથી. અરે એના વાવડ સુધા મને મળ્યા નથી. હર્ષદભાઈ, વાવડે નથી મળતા, એ ક્યાં છે? એનો વાવડે મળતું નથી. પણ હવે એક વાત આ કાળમાં બહાર આવી ગઈ. આવા ધર્માત્માઓના કોઈ યોગથી કે કૃપાળુ દેવે એક લીટીમાં કહી દીધું કે હે સાધક, આત્માના પરિચય થવું. જો જીવનમાં જગતમાં કોઈનો પણ પરિચય કરવા યોગ્ય હોય તો તે આત્માનો પરિચય કરવો. બીજા કોઈના પરિચય કરવા નહીં. બીજાના નહીં. નાસ્તિ તો આની અસ્તિ. અરે અસ્થિના અનુભવની તો મસ્તી હોય છે, પણ એ અસ્થિ તરફ જતા પુરુષોને પણ એવી જ મસ્તી હોય છે. આજ કાલે સાંભળવું હતું, પણ કાલે જરા માહોલ નહોતો. આજે સાંભળશો. સમજાઈ ગયું? હા, એની મસ્તી કોઈક જુદી છે પ્રભુ. સાધકને પણ માત્ર જતા એની મસ્તીનો અનુભવ થઈ જાય છે. વરરાજાનું સામૈયો નીકળે, કન્યા પધરાવો સાવધાન કે હથુરો બંધાય, ત્યારે અનુભવ નથી થતો. એને તો જ્યારથી ચાંદલા વિધિ કરીને માવિત્રોએ, ત્યારથી તો એને વાજા વાગ્યા જ કરે છે. ભલે ને 3 મહિના 4 મહિના 8 મહિનાનો સમય હોય વિનોદભાઈ, એના વાજા તો એને વરઘોડિયાના વાજા વાગ્યા કરે છે. આ દિવસે મારા શું છે? આ દિવસે મારું લગ્ન છે, મારું મોત છે.
આવડે જો ને નથી કરતા મુનિઓ લગ્ન, આ બ્રહ્મચાર્ય વ્રત લઈ લે છે તો એ મોત સમજે છે. હા, એને મોત સમજે છે. હવે શું થાય રસિકભાઈ? આપણે તો કરી લીધા, હવે શું? હજી પણ એને મોત સમજીને આશ્રમવાસ કરી લેવો જોઈએ. ભરતભાઈ, હજી પણ એને સમજવું એમ જ જોઈએ. હા, એની સમજણમાં તો આ જ વાત હોવી જોઈએ. આ બધું કરી લેવા જેવું. જીવનમાં આત્માનું શાસન કેમ અધિપતિ રૂપે થાય એનો નિરંતર સાધક જીવને આ જ વિચારણા ચાલ્યા કરે. આત્મા રાજ કરે તો હું રાજી અને નહીતર હું નારાજ, એવું થઈ જવું જોઈએ. શાસન આત્માનું હોવું જોઈએ. કરતા કોન કોન કુની કરની, કોન માગે ગો લેખા. કોણ હિસાબ માંગશે? આનો હિસાબ કોણ રાખશે? વિનોદભાઈ, કર્તાની પર્યાય હતી કે અકર્તાની પર્યાય હતી, એનો હિસાબ કોણ રાખશે? કોઈ કોઈનું કરતું નથી, એનો હિસાબ કોણ રાખશે? ભગવાન રાખશે. અમારે હતા જયસંગભાઈ, સાબરકાંઠાના, ગલોડા ગામમાં બાજુમાં છે ને, કયું ગામ હતું એમનું? ગલોડાના આપણા રામજી બાપા. રામજી બાપા એ ગલોડા ને જયસંગ બાપા કયું ગામ હતું? ગોદનપુર. ગોદનપુર અમે ગયા હતા. ગોદનપુરમાં સત્સંગના મેળામાં ત્યારે કેતા બિચારા, આ બાજરીના ડુંડામાં આ દાણા કોણ હાલે છે? ભગવાન હાલે છે એમ કે. આ ગાયના દૂધમાં, ગાયના આંચલમાં આ દૂધ કોણ હાલે છે? એટલે બધા સભાજનો બેઠા હોય ને એ કે ભગવાન હાલે છે એમ બોલે બધા. એ સત્સંગ એ ટાઈપનું એમનું. હા, એ તો અમે ઈડરમાં માણ્યું. ઈડરમાં અમે હતા, કુકડુભાઈ ને બધા સાથે હતા. ત્યારે અમે 14-15 જણા મુંબઈના, જગદીશભાઈ હતા તમારા, બધા સાથે હતા. શું ભરતભાઈ, આવું સત્સંગ ચાલે. ઘણી બધી વાતો આવે કર્તાની, ઈશ્વર કર્તાની વાતો આવે. એમાં વળી મને કીધું ગોકુળભાઈ, મને કે સાહેબ થોડું પાઠ ભણાવીએ. મેં કીધું રહેવા દો, પેલા આપણે ભણીએ. આજ વાત કરી હતી હો. મેં કીધું પેલા આપણે ભણીએ, આપણે કઈ ચૂંચા ન કરાય. કારણ કે આમનો સંઘ અત્યારે મોટો છે, 400 જણા છે અત્યારે. ને મેં કીધું આપણે 14 જણા છીએ. ઘણા વર્ષ થઈ ગયા હોય, લાગે છે 38-40 વર્ષ થયા હશે પહેલા. તે સમયની વાત છે. બધા અમે 28-30 ના હતા ભાઈ. ઈડરમાં પરીક્ષણ કરેલું ત્યારે 4 દિવસ ઈ આવે, છેલ્લા 4 દિવસ ઈ આવે. પણ ભાઈ ભક્તિ, ઓહો, ભક્તિની વાત આવે ત્યારે વાણિયા ને આમ શરમાવવું પડે. વાણિયાને શરમાવવું પડે. કાલે જો આવીને તમારી ચેતવણી તો કે ધ્યાનમાં બેસી જાય ભક્તિના સમય. અમે તો જોયું છે, તમે તો કહો છો કે ભક્તિમાં ધ્યાનમાં, ત્યાં પૂજા ચાલતી હોય તોય ધ્યાનમાં બેસે માણસો. અહીંયા નથી, પણ ત્યાં ઘણી જગ્યાએ બેસે ને ઘણી જગ્યાએ તો પછી માંડ અવસર મળ્યો હોય આવી રીતે, ઘરમાં તો મળે નહીં, અને તેમાં 2 બહેનો ભેગી થાય તો પછી વાત માંડે. તો અમે રોજ જોઈએ છીએ. પૂછો, આ બાજુ અર્ઘ ચાલુ હોય, અર્ઘમ નિરૂપા, પછી નહીં એવું થયું ને નિરૂપા મીટી, એ પછી માની જ નહીં, શું કરે? સ્વાહા. એ માની નહીં, એ સ્વાહા. અડધી વાત ઓલી ચાલે, અડધી ઘરની ચાલે. હવે નિવૃત્તિ તો મળે નહીં. પોપટભાઈ શું કરે? નિવૃત્તિ જોઈએ ને. તમારે અહીંયા નિવૃત્તિ છે, તમે ખાખર જશો તો તમને નિવૃત્તિ છે જ નહીં. પ્રવૃત્તિ ને પ્રવૃત્તિ તો અહીંયા નિવૃત્તિ મળે. 1-2 જોકા અહીંયા ખાઈ લેવાય.
સભામાં હંમેશા ઊંઘ આવે. વિષય પોતાનો રુચિકર ન હોય ને, રુચિકર વિષય ન હોય તો પંખા ચાલતા હોય ખૂબ એકદમ સરસ, ક્યાં એસી રૂમ હોય અને એમાં એને આ જે વાણી આવે એ હાલરડા રૂપ લાગે. ઓલો હાલરડા વાળો બાળક છે ને, એ તો હજી માના શબ્દો એના કાને પડે ને પછી સૂએ. અહીંયા તો એટલું એ નહીં, કાને પડવાની વાત નહીં, એના પહેલાથી જોકે ચડી જાય. ભાઈ એમ ન હોવું જોઈએ. ભાઈ આ આત્માને પોષણ આપે એવી વાત છે. આત્માને પોષણ મળે. સદગુરુની વાણી દ્વારા, સત્પુરુષોની ઓમકાર ધ્વનિ દ્વારા આચાર્યોએ જે કંઈ વાત અહીંયા આ શાસ્ત્રોમાં કહી છે ને ભાઈ, એનાથી આત્માને પોષણ મળે. નાના બાળકને નથી ખવડાવતા બ્રોનવિટા ને હોર્લિક્સ? કેમ એને પોષણ મળે? તો કે પણ એ ક્યાં કામ ધંધે જાય છે? ત્યારે વળી માં કે તમને ખબર ન પડે, તમે લોકોને ખબર ન પડે. એ જે પગ ચલાવે છે ને આખો દિવસ હાથ ને પગ ચલાવે છે, એ ખબર છે કેટલું ચાલે છે? તો એ વળી પાછા એના પપ્પાને શિખામણ આપે. કોણ આપે? એની માં. સગી શું થાય એની? ધર્મપત્ની. એ તો કે તમને ખબર ન પડે એ બાળક કેટલું ચાલે છે. એમાં અજ્ઞાનની કેટલી આજીવે દોડ કરી છે અનંતકાળમાં. આ ભગવાને કહેલા તત્વ સંબંધીના બોધનું આત્માને પોષણ મળે છે. એનાથી આત્મા પોતે સ્વબળને ધરતો થાય છે. અત્યારે વિકલાંગ છે કર્મના કારણે, અજ્ઞાનના કારણે, મિથ્યાત્વના કારણે, વિવેકહીનતાના કારણે. એવા ઘણા બધા કારણો છે કે જેને કારણે અત્યારે એ વિકલાંગપણે થઈ રહ્યો છે, થઈ ગયો છે. અમે એટલા માટે નથી કહેતા કે આમાં બેઠેલાનું ઘણા રહ્યો હોય. હવે રહ્યો હોય એવી સ્થિતિ આવે ને રસિકભાઈ, તો જ્ઞાનમાં બધી સમજણ યથાર્થ પૂર્વક હોય તો રહ્યો હોય, અને નહીતર થયો હોય. આ ભેદ સમજાય ને વ્યાકરણનો. તમને લોકોને ઇંગ્લિશ ભણ્યા હોય એમાં થોડાક વાંધા તો પડે, કારણ કે ઇંગ્લિશમાં નય નથી, પ્રમાણ નથી. ઇંગ્લિશ શાસ્ત્રમાં કંઈ એવું, એટલે એની ભાષામાં કંઈ છે જ નહીં. ન નય છે, ન પ્રમાણ છે, ન નિક્ષેપ છે, કાંઈ છે જ નહીં. એટલે એને ભાષા કેવી કે નહીં આપ નક્કી કરો. અને અત્યારે હવે આનું ઇંગ્લિશ થઈ રહ્યું છે, આગમોનું ઇંગ્લિશ થઈ રહ્યું છે. મેં કીધું આ મોટામાં મોટું દૂષણ છે. આ આત્માનું આ ભૂષણ છે, અને આપ જે કરી રહ્યા છો તે આત્માનું મોટામાં મોટું દૂષણ છે. શાસ્ત્રોને એવી વિધિએ પ્રવર્તવું જોઈએ નહીં, પ્રવર્તાવવું જોઈએ નહીં. ભણે ગુજરાતી, અભ્યાસ કરે, બીજું કરે છે ને બધું. જર્મની શીખે છે, જાપાનીઝ શીખે છે, ચાઇનીઝ શીખે છે. આ બી શીખે, શીખાડો. તમારી ફરજ છે, ક્લાસ કરો એના. પણ એનું તમે ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરો એ વળી શું? નથી દૂષણ? છે ઇંગ્લિશમાં, છે બધું. આ નય, પ્રમાણ, નિક્ષેપ, સ્થાપના, દ્રવ્યાર્થિક નય, પર્યાર્થિક નય, એવા બધા વિષયો છે એમની પાસે. તમે તો ભરતભાઈ પ્રોફેસર ને પ્રિન્સિપાલ 2 અદાઓ કરી છે પદમાં. છે એમાં, એ ભાષામાં કંઈ જ નથી. અરે સાચું પૂછો તો વ્યાકરણ જ નથી. બીએડી બેટ બોલે ને બીઈડી બેટ બોલે. હવે બેના અર્થ જુદા. બોલે બધા એક બેટ, તો કે ના એમની જીભમાં ફેર પડે. અરે રહેવા દે ભાઈ. બીઈડી બેટ એટલે ખરાબ ને બીએડી બેટ એટલે પાથરણું. હવે બંને બોલાય તો એક જ રીતે. આવી અધૂરી ભાષા છે. એવા તો કેટલાય શબ્દો છે. ભરતભાઈ ખોટું છે, આ દૂષણ છે.
આગમોનું અત્યારે જે ઇંગ્લિશ ચાલે છે ને, કરવું હોય તો સંસ્કૃત ભણો ને કરો. હા, ભણો સંસ્કૃત, સારી ભાષા છે. અને ભારતીય સમાજની અંદર તો તે અત્યારે પણ ઉચ્ચ કક્ષાએ બિરાજેલી છે એ સંસ્કૃત. એના જેવી કોઈ ભાષા નથી પૂર્ણ. આજે ગુજરાતી પણ તમારી અધૂરી છે, હિન્દી અધૂરી છે, તેલક કન્નડ એ બધી અધૂરી છે. ભારતીય સંસ્કૃતિમાં તો એક જ સંસ્કૃત ભાષા છે. સંસ્કૃતિમાં સંસ્કૃત. બોલો, ભણવું છે તો મુંબઈમાં જે બહેનો હોય તો તૈયાર થાય, નામ આપે અમને, ક્લાસ ચાલુ કરી દઈએ. ત્યાં આપણી પાસે શિક્ષક છે, જગ્યા પણ છે. નામ લખાવે પોતાના કે મારે મુંબઈમાં આવી અને મારે અભ્યાસ કરવો છે. ટાઈમ તમારો, એટલી છૂટ, બસ. અભ્યાસ એનો, નહીતર તો ટાઈમે એનો હોવો જોઈએ. પણ હવે એ બધા એડજસ્ટ થાય છે. શું કરે? સમય એડજસ્ટ કરી દે છે. તો કે તમારે સમય આવશે. નહીતર તો રીત શું છે વિનોદભાઈ? 8 વાગ્યાનો બેલ પડે એટલે હાજર. પછી મને 8 વાગે સમય નતો કહો તો ન ચાલે. આ સત્સંગમાં એ બધા ટાઈમની ગોઠવણી ન હોય. ગોઠવેલું છે એમાં બેસવાનું હોય. આ ગોઠવેલું છે 10 વાગે બેસવાનું છે, બસ એમાં બેસવાનું છે. કેટલાક સિદ્ધાંતો જ્યારે અભ્યાસ કરવો હોય ને, ત્યારે જીવનની અંદર એવી રીતે વણાઈ જવા જોઈએ કે જીવન અને સિદ્ધાંતો જુદા ના હોય, એક હોય, બંને એક હોય. આવું છે. તો કે સાહેબ રવિવારે મીટિંગ નહીં. કેમ? મારે જવું જ, લગ્ન છે, આ મીટિંગ છે, બીજી મને મીટિંગ છે. પણ આ પહેલી છે એનું શું કરશું? તો કે નહીં, બીજીમાં જવા જેવું છે, એ પહેલો આવી ગયા હતા અમને, કેમ માટે તમે પછી છો. હા રસિકભાઈ, દુકાનમાં માણસ નથી, શું કરીએ? નહીં અવાય રવિવારે, તો સોમવાર રાખો. તો સોમવાર વળી અમારા મહેન્દ્રભાઈ કે સાહેબ સોમવાર તો મને ટાઈમ નથી. ત્યાં વળી ત્રીજા ટ્રસ્ટીનો ફોન આવે તો કે બુધવારે રાખો. ત્યાં ચોથાનો ફોન આવે તો બુધવારે મને સમય નથી. તમે અમને પૂછીએ છીએ, અમે તમને પૂછીએ છીએ, એમ કામ થવાના છે? એ તમને કેમ ખબર પડી? કે ઇન્કમ ટેક્સ કે સેલ ટેક્સનો ઓફિસર આપણને 10 વાગે બોલાવે છે, તો તમે એને ફોન કરીને કહેતા નથી કે સાહેબ મને અત્યારે ટાઈમ નથી, તમે 2 દિવસ પછીનો આપો, ઓલો ફોન મૂકી દે, તારે આવવું હોય તો આવ, નહીતર હું એક્સપાયર્ડ શું કહેવાય એને? એક્સપાર્ટી કે એક્સપાઇડ? આત્માની આરાધના માટે ટાઈમ ન હોય. પ્રભુ જે ટાઈમ હોય એ ટાઈમે આપણે હાજર થવું પડે. એમ અહીંયા કોઈ પણ કામ હોય, કામની પદ્ધતિ એક જ છે કે જે કામ જે સમયે નિર્ધારિત હોય તે સમયે તો તમને લાઈટ થાય છે, એ ભીતર પડી રહી છે એ ભાવના, ત્યારે તો તમને લાઈટ થાય કે આપણે મળીએ. અને મળીએ પછી શું ફેરફાર, તો એ તો પછી તમારી વાત થઈ. પેલું ભીતરથી જે ઉઠ્યું એને તો પકડ્યું નહીં. હવે જો આ નથી પકડાતો તો આ અંદર રહેલો ભગવાન દરેક સમયે ઊભો જ છે, એની ક્યારેય ગેરહાજરી નથી, સતત ઊભો છે, તમારી રાહ જુએ છે કે તમે એને ક્યારે મળો. ભરતભાઈ બરોબર છે? આ સતત છે. છે અને છે નો કદી એમાં અભાવ નથી. કેમ કે છે હોવું એનો સ્વભાવ છે. તો દરેક પદાર્થ વિશ્વમાં સ્વભાવપણે છેપણે હોય, એમાં આશ્ચર્ય નથી. છે બસ, માત્ર તમારે ભળવું છે. પહેલામાં પહેલી હા પાડવી પડે તો કે છે, પછી ભળવું પડે. ત્યારે કૃપાળુદેવની વાત, આત્માના પરિચય થવું, તો કે સાહેબ ઓળખતા નથી. એમ કૃપાળુદેવને પૂછાય નહીં. સાહેબ પરિચય તો કેળવીએ, પણ સામે આવે તો પરિચય કેળવીએ ને. ઠીક છે. આ
મારે ભરતભાઈને મળવું છે, પરિચય કરવો છે, તો અમદાવાદથી આવે તો પરિચય થાય કે નહીં? હું મળું તો થાય કે અમદાવાદમાં બેઠા બેઠા પરિચય થાય? માટે ઈ છે પ્રત્યેક સમયે. અરે કદાચ રાગ દ્વેષ ક્રોધ માન માયા હોય કે ના હોય, પણ આ તો ઠાણ મારે છે. એના હાજરી વિનાની કોઈ એક અવસ્થા છે નહીં. મજા છે મહેન્દ્ર, મજા છે. તો આત્માને એનાથી પોષણ મળે છે અને અનાદિકાળના દૂષણનો નાશ થાય છે. જેમ જેમ સ્વભાવ ઉપર આવે છે તેમ તેમ દૂષણ અનેક પ્રકારના એનો તારી અવસ્થામાં નાશ થાય છે. પહેલા અભિપ્રાયમાં થશે, પછી અનુમાનમાં થશે, એનાથી પહેલા સૌથી તર્કથી થશે અને પછી અનુભવમાં આવશે. આ 4 બોલ સમયસારમાં લીધા છે: તર્ક, અનુમાન અને હજી એક પછી અનુભવ છે. 4 બોલ છે. તો આપણે આજે વિષય ઉપર આવી. અડધો કલાક તો થયો. 123 પેજ સંખ્યા 123. પછી મેં મારી વાત સંજીવન કરી લબ્ધિ સંબંધી કહ્યું. 91 શિક્ષાપાઠ, એમાં બીજો પારિગ્રાફ. યોજેલી યોજના, એનું સમાધાન કંઈક વિનોદ શૈલીથી મળી શકે એવી વાત કરીને પછી કહે છે કે પછી મેં મારી વાત સંજીવન કરી લબ્ધિ સંબંધી કહ્યું. આપ એ લબ્ધિ સંબંધી શંકા કરો કે એને ક્લેશરૂપ કહો તો એ વચનોનો અન્યાય મળે છે. અહીંયા શું છે? લબ્ધિ સંબંધે શું? તો કે શબ્દોના થોડા જ વાક્યોમાં ઘણું કહેવાની જેમાં શક્તિ રહેલી છે એવું લબ્ધિ વાક્ય. સમજાય? હવે એનું તમને જો ખરેખર મહાત્મ્ય નહીં આવે ને સમજાશે નહીં તો જ્ઞાનીના વચનોને તમે અન્યાય કરશો, ન્યાય નહીં આપી શકો. શું કીધું? આ લબ્ધિ જ્ઞાનીઓને એ લબ્ધિ સહજ હોય છે. જ્ઞાનના ક્ષયોપશમ વાળા શક્તિને પણ એ લબ્ધિ હોય છે કે થોડા વાક્યમાં ઘણું બધું કહી શકે. એવી વાતને અહીંયા પ્રથમ આપણે કોઈ બીજી લબ્ધિની વાત નથી કરતા. અહીંયા આ લબ્ધિની વાત ચાલે છે. સમજાણો? ઓલી વિધિઓ ને સિદ્ધિઓ પ્રગટે એ લબ્ધિઓની વાત નથી. તો અહીંયા કહે છે તો કે એ લબ્ધિ સંબંધી શંકા કરો એટલે શું? કે જ્ઞાનીઓની વાત ભલે ટૂંકામાં ઘણું કહેવાની શક્તિ ધરાવતી હોય, એ એમને વચન લબ્ધિ છે. મહેન્દ્ર આવશે પછી એની વાત આવે છે. હા, તો એ નહીં તમે સમજો તો જ્ઞાનીઓને અન્યાય કરી બેસશો. અગર કહો કે સ્વાધ્યાય સત્સંગમાં જે તમે શ્રવણ કરો છો એ ભગવાનની વાણી છે તો એનો પણ તમે ન્યાય નહીં કરો, અન્યાય થઈ જશે, દોષ લાગશે. માટે અભ્યાસ સતત રાખવો. જ્ઞાનીના વચનોનો અભ્યાસ રાખ્યા પછી પણ શંકાનો વિષય કદી કરવો નહીં. આશંકા થતી હોય તો ઠીક છે ત્યાં સુધી, પણ શંકા કદી હોવી જોઈએ, કરવી જોઈએ નહીં. અતિ ઉજ્જવળ આત્મિક શક્તિ. આના માટે મૂડી શું? પોતાની પાસે શું મૂડી હોવી જોઈએ? જ્ઞાનીના લબ્ધિ વાક્યોને જીવનમાં ઉતારવા પહેલા એને સમજવું હોય
તો તમારી પાસે કઈ મૂડી જોઈએ એની વાત કરે છે. ત્રિભુવન ભીંજીમાં જાઓ તો કઈ મૂડી જોઈએ પરેશ? રિઝર્વ બેંક, આઈ પ્રોમિસ ટુ પે સમ ઓફ રૂપીઝ 1000 એવી મૂડી જોઈએ ને, તો તમે દાખલ થાવ નહીં ચલાવે. પણ જ્ઞાનીઓ કહે છે કે અમારી વાત સમજવી હોય લબ્ધિ વાક્ય, તો તમારી પાસે આ મૂડી હોવી જોઈએ. જો છે આમાં શું હોવી જોઈએ? ઉજ્જવળ આત્મિક શક્તિ. ઉજ્જવળ હો, મલિન હોય તો ભલે હોય અવસ્થામાં, પણ દ્રવ્ય અપેક્ષા એ તો મારામાં નથી એવો ઠોસ નિર્ણય મને પ્રવર્તે છે, અને એનો મને ગર્વ છે, સાથે આનંદ પણ છે, કેમ કે એ પ્રભુના વચનો છે. મલિનતા હોય તો અવસ્થામાં હોય, વસ્તુમાં મલિનતા ન હોય તો સદાય નિર્મળ, નિર્મળ ને નિર્મળ. સમજાય છે ને? બરોબર ખ્યાલ આવે છે ને? આ વિતરાગ વાણી ચાલે છે. આ વ્યાખ્યાન નથી ઉપાશ્રયમાં, છે તો વ્યાખ્યાન. તો અતિ ઉજ્જવળ આત્મિક શક્તિ જોઈએ. પહેલામાં પહેલી પ્રેમજીભાઈ જોડો, જુઓ આત્મિક શક્તિ કેવી? પાછી તે ઉજ્જવળ, શુદ્ધ. નહીં તો શુભ તો ખરી, શુભ તો ખરી પૂરેપૂરી, અને શુદ્ધના લક્ષવાળી શુભ પાછી, એમ નહીં. હા, માત્ર શુભ નહીં હર્ષદભાઈ, શુદ્ધના લક્ષણ વાળી શુભ. હા, પછી આગળ ગુરુગમ્યતા. ગુરુગમ્યતા શબ્દ વાક્ય જ્યાં એમના મુખેથી આવ્યા, ત્યાં પહેલી વાત એ છે કે મારા જ્ઞાન ગુણમાં તે નિર્ણય કર્યો ને થયો સત્ય છે. બોલે છે ને ભાઈ સભામાં સત્ય વચન જી મહારાજ. તો પ્રેમજીભાઈ બોલો, બોલો પ્રેમજીભાઈ બોલો. જી મહારાજ શું કે? ખરું વચન સ્વામી. અરે પોપટભાઈ તો બેઠા છે, પોપટભાઈ તો બેઠા. ખરું વચન સ્વામી, પછી દિવ્ય વાણી, પછી ખરું વચન, દિવ્ય વાણી, પછી શબ્દો ઘણા છે. જી સ્વામી બોલાય વ્યાખ્યાનમાં. અત્યારે પ્રથા છે, એટલા માટે કહું છું. બોલવા જ જોઈએ. કેમ તમે નથી બોલતા? તો એટલે આ વ્યાખ્યાન નથી એમ, એટલે તમે નથી બોલતા. ઠીક. જીનેશ્વરની વાણી જાણી તેણે, જાણી તો છે પણ જાણી તેણે માણી પણ છે. પહેલા જો હંમેશા જીનેશ્વર કથિત ગુરુના વચનો જે છે ને એને પહેલા પોતાના જ્ઞાનમાં માણવા જોઈએ. હવે એને માણવાનું રહીને અત્યારે મને આત્મ અનુભવ છે ને મને સમકી થયું છે. જ્ઞાન લીધું તે નથી લીધું હજી. અરે ભાઈ શું છે પણ આવી ભ્રમણા ભાઈ, આ ભ્રમણાઓના ભાથા લઈને તું ફરીશ. એક પ્રોફેસર હતા ભરતભાઈ, એક પ્રોફેસર, તમે તો પ્રિન્સિપાલ થઈ ગયા એટલે હવે પ્રોફેસર મટી ગયા. એ ટ્રેનમાં બેઠા હતા, ટીસી આવ્યો. હવે ટિકિટ કઈ બિચારાથી આગી પાછી થઈ ગઈ. ક્યાં ભૂલકણા હોય ને પ્રોફેસર, એ કેમ હશે જરા અમને ક્યારેક કહેજો તો ખરા. એ પ્રોફેસર ભૂલકણા હોય એમ જે આ કહેવત છે એમાં 1 2 4 દ્રષ્ટાંત તો કહેજો. હમણાં એક તો કહું છું તમને. ટીસી આવ્યો, ટિકિટ બિચારાએ આખો પોતાનો બેગ ફંફોડી નાખ્યો, ક્યાંય મળી નહીં. મોઢું બિચારાનું જરાક નાનું થઈ ગયું. બીચા પર બધા બેઠા હતા. આ ભણેલો ગણેલો માણસ ટીસીને એણે કીધું કે સાહેબ ટિકિટ તો છે મારી પાસે, પણ હવે ક્યાં રહી ગઈ છે મને અત્યારે યાદ આવતું નથી. ટીસી કે કાંઈ વાંધો નહીં, તમારી સજ્જનતાનો
મેં સ્વીકાર કર્યો, તમારી વાણી દ્વારા, તમારા વર્તન દ્વારા, હા બરોબર, મેં સ્વીકાર કર્યો. હું તમને ચિઠ્ઠી લખી આપું છું, એક બનાવી આપું છું ટિકિટ, એ તમે રાખો અને પછી તમને કોઈ વચમાં હેરાન નહીં કરે એ વાત નક્કી. એટલે સાહેબે ટિકિટ ટીસીઓ બનાવી આપી દીધું. પછી જેવો પીઠ ફેરવી તો ઓલાએ પ્રોફેસરે એમને પકડ્યો તો કે ટીસી સાહેબ, તમે મને ટિકિટ તો આપી પણ મારે ઉતરવું ક્યાં, એ તો મને ટિકિટ વગર કેમ ખબર પડે. હવે આપ અમને કહેજો પછી, હા નહીતર પછી તમને એક બીજું કાલે બીજું એક સંભળાવીશ. એ પ્રોફેસરનું છે. ગુરુગમ્યતા. પહેલા તો ગુરુના વચનો પોતાના જીવનની અંદર એવી રીતે વહેવા જોઈએ, એવી રીતે વહેવા જોઈએ કે જેમ નદી પ્રવાહ રૂપે વહીને સાગરને મળે છે ને એમ એનો પ્રવાહ જોઈએ. અને એટલો પ્રવાહ વેગવાળો પણ હોય છતાં ઉપરથી શાંત લાગતો હોય, અને જે એનો વેગ છે એ વેગ ભીતરમાં પહોંચીને કસાયોની કાલીમાનો નાશ કરી શકે. ને છતાં ઉપર જે પ્રવાહ દેખાય તે એકદમ શાંત વહેતો, શાંતપણું પણ છે, વેગ પણ છે. ગુરુગમ્યતા અને વૈરાગ્ય. અને વૈરાગ્ય જોઈએ. કેવો વૈરાગ્ય જોઈએ? પેલો આવે છે ને ભાઈ શમશાની વૈરાગ્ય, એ તો વાત બધી જૂની થઈ ગઈ. તમને નવી એક ચાવી આપીએ તો કે મુદતિયા તાવ જેવો વૈરાગ્ય ન હોવો જોઈએ. આ નવી કડી તમારા હાથમાં. એમ તો કે આ તો વૈરાગ્ય, શમશાની વૈરાગ્ય. પણ પેલો શમશાનનું નામ લેતો ઘણાને ન લાગે ઠીક. એના કરતા આ મુદતીઓ તાવ નથી આવતો, મુદતિયા તાવ નથી આવતા. શું કે ડોક્ટર સાહેબ તો નહીં ગયા, બોલે એને શું કે એ લોકો મુદતિયા તાવને? આ જે કહેતા હોય તે છે કે ખબર છે શું કે ટાઈફોઈડ, એને મુદતીઓ કહેવાય. એટલે 21 દિવસ પછી જાય એવું, 15 દિવસ 21 દિવસ. આ ઠીક છે, પણ એવું વૈરાગ્ય ન હોવું જોઈએ કે જે મુદતીઓ હોય. મુદતીઓ એટલે જ્યારે કોઈ એવા ઘરમાં માઠો પ્રસંગ બને તો ત્યારે એ વૈરાગ્ય હોય, પણ એ વૈરાગ્ય પછી મુદતીઓ કીધો છે કે જેમ જેમ સમય વયો જાય તેમ તેમ વૈરાગ્ય પણ ઓછું થતું જાય. એવું વૈરાગ્ય નહીં, પણ અહીંયા આ જે વૈરાગ્યની વાત કરવામાં આવે છે એ વૈરાગ્ય એવું છે કે એની પર્યાયમાં રાગ સદા માટે વહી જવો જોઈએ. અને રાગની જગ્યાએ જ્યાં સુધી વિતરાગતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતત પુરુષાર્થ હોવો જોઈએ. સતત પુરુષાર્થ હોવો જોઈએ. ત્યાં સુધી તેમ નથી, ત્યાં સુધી લબ્ધિ વિશે શંકા રહે ખરી. જોયું, જ્ઞાનીના વચનમાં શંકા ત્યાં સુધી રહે કે જ્યાં સુધી આ લબ્ધિ વાક્ય તારા હૃદયમાં, તારા જ્ઞાનમાં, તારી સમજણમાં યથાર્થપણે બેસતું નથી ત્યાં સુધી એ શંકા રહે. અને જ્યાં શંકા રહે ત્યાં શું હોય? જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ છે ને, કૃપાળુજીનું વચન. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ. જેમ ઘણ પડતા હોય ને, લુહારની કુળમાં લોઢું તપેલું હોય એમાં ઘણ પડતા હોય, એમાં શંકાના ઘણ જ્ઞાન ઉપર નિરંતર એવા છવાઈ જતા હોય કે મિથ્યાત્વ હતું તો ખરું, પ્રયત્ન કર્યો કાઢવા માટે, પણ થતું ગયું ગાઢું, ગાઢું થતું ગયું. ત્યાં લબ્ધિ, ત્યાં સુધી લબ્ધિ વિશે શંકા રહે ખરી.
પણ હું ધારું છું કે આ વેળા એ સંબંધી કહેલા બે બોલ નિરર્થક નહીં જાય. કૃપાળુદેવની એક બહુ માસ્ટરી છે. વઢવાડ પણ આપે અને પછી માખણે એક ખિસ્સામાંથી કાઢીને ભેગું જ રાખે. હા, નહીં બેટા તું સારું છે હો પ્રભુ, સારું છે. અને એવું કેવું જોઈએ હો. હા, એવું કેવું જોઈએ. હા, એમ નહીં. આખી નરી વઢવાડ હોય ને તો અત્યારના આ કાળના લોકો સહન ન કરી શકે. ખ્યાલ રાખજો તમે. ત્યાં આત્મસિદ્ધિ સમજાવો છે, હવે બહુ વઢવાડ ના આપવી. આપ તો ભગવાન છો એમ કેવું એમને. પ્રભુ શું વાત છે, તમે ન સમજો? અરે અમે તમને સમજાવીએ ને તમે સમજો એ વાતમાં શું માલ છે? કેમ કે અમે સમજીએ અમારા જ્ઞાનથી, તમે સમજો તમારા જ્ઞાનથી. તો અમે હજી શરૂઆત કરીને ત્યાં તો તમે સમજી ગયા એમ અમે સમજી ગયા એમ કહેજો, એમને મજા આવશે. હા, જો કૃપાળુદેવ પણ કહે છે ને. પણ આ વેળા એ સંબંધી કહેલા બે બોલ નિરર્થક નહીં જાય. રસિકભાઈ, કૃપાળુદેવને એટલી ખાતરી છે જેટલી સામાજિકને કદાચ ન હોય. તે એ કે જેમ આ યોજના નાસ્તિ અને અસ્થિ પર યોજી જોઈ તેમ એમાં પણ બહુ સૂક્ષ્મ વિચાર કરવાના છે. આ સપ્તભંગી એટલી સૂક્ષ્મ છે. ક્યારેક વળી અવસર હશે તો પ્રવચન સારની અંદર 113 અને 14 ગાથામાં આ અસ્થિ નાસ્તિની સપ્તભંગી કહી છે. અને એ સપ્તભંગી મોક્ષ શાસ્ત્રમાં ઉમાસ્વામી ભગવાને પણ કહી છે. તો ત્યારે ક્યારેક આપણે એમ જ બેઠા હઈશું તો વળી વાત સમજાશે. પણ અત્યારે તો આપણે મોક્ષ માળામાં આગળ ચાલીએ, નહીતર વળી પાછી માળા આગળ પાછળ થઈ જશે. તો બહુ સૂક્ષ્મ વિચાર કરવાના છે. જો કેટલા સૂક્ષ્મ વિચાર કરવાના છે તેની વાત થોડીક ઝલક આપે છે કે દેહની પૃથક પૃથક ઉત્પત્તિનું કારણ સૂક્ષ્મ છે, સ્થૂળ નથી. અનેક કર્મ પ્રકૃતિ ઉત્પત્તિ ચૈવન, દેવલોકમાં જે જન્મે તેને શું કહેવાય? ગર્ભધારણ નથી કરતા. નારકીના જીવો પણ ગર્ભધારણ નથી કરતા, એને ચૈવન કહેવાય. ઉત્પત્તિ કહી ને અહીંયા, તો ચૈવન બાજુમાં મૂક્યું. વિશ્રામ, જેટલો સમય ત્યાં રહેવાનું છે એને અહીંયા વિશ્રામ કીધું છે. ગર્ભાધાન, પર્યાપ્તિ કેટલી છે? આ જીવને કેટલી પર્યાપ્તિ છે? હમણાંની વાત કરો, કોઈકને ઓછી પણ હોય, પણ હમણાં કેટલી છે તમને બધાને પર્યાપ્તિ? કેટલી છે? મોટે સાથે બોલો, કઈ વાંધો નહીં. સ્વામી તો નથી કહેતા, પણ આ તો કયો 6. કેટલી? 6 પર્યાપ્તિ સહિત મનુષ્ય છે એટલે આપણે છીએ. 6 પર્યાપ્તિ પૂર્ણ. ઇન્દ્રિય 5, ઓછી વધુ પણ હોય. સત્તા, ત્યાં શું લેવું સત્તામાં? તો કે આત્માના ગુણનો જેટલો પ્રકાર પોતાના જ્ઞાનમાં ક્ષયોક્ષમ રૂપ શક્તિપણે હોય એટલી તારા હાથમાં સત્તા. નહીં ઓછી, નહીં વધુ, બસ એટલી જ આ સત્તા તારી પાસે. જ્ઞાન, એટલું જ જ્ઞાન. એ સંજ્ઞા, કઈ સંજ્ઞા? 4 સંજ્ઞા છે ને જીવને, છે ને? કહીએ, જરૂર નથી, ખબર પડે. આહાર, ભય, મૈથુન ને ફરી કોને હોય? મનુષ્યને, તિર્યંચોને. બરોબર ને? શું છે રસિકભાઈ, કોને હોય? આ મનુષ્ય, તિર્યંચ, એમને જ હોય ને સંજ્ઞા. 4, આહાર, ભય, મૈથુન ને પરિગ્રહ. જીવ માત્ર ને, જીવ માત્ર ને, જેમાં ચેતના છે એ જીવ છે.
અને એ જીવને આ ચાર સંજ્ઞાઓ હોય 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 ને હોય. કોની વાત મહેન્દ્ર ચાલે છે? આ વાત કોની ચાલે છે? મારી ચાલે છે. કથામાં કોની વાત ચાલે? કોકની. રામાયણમાં કોની વાત ચાલે? રામની. મહાભારતમાં કોની વાત ચાલે? દુર્યોધનની. કેમ કે હડપલા ઘણા કર્યા ને દુર્યોધને, એટલે મહાભારત રચાયું. અને રામાયણ કેમ રચાય? તો કે રાવણમાં કંઈક અપલખણ જાગ્યા પૂર્વના કોઈક સંસ્કારથી, તો રામાયણ રચાય. પણ અહીંયા તો આ રામાયણ પણ નથી, મહાભારત પણ નથી, મારી આત્મકથા છે. આ મારી આત્મકથા છે. અને એ માને કામની છે. હા, શરૂઆતમાં જીવોને રામાયણ મહાભારત સમજવું જરૂરી છે. કથામાં પણ બહુ વિશેષ અભ્યાસ દ્વારા પોતાના પરિણામને નિરખી શકાય છે. કૃપાળુદેવે લીધું છે કે જ્યારે જીવ બહુ કસાઈ થઈ જાય ત્યારે એને પ્રથમાનુયોગ વાંચવો. બરોબર છે ભરતભાઈ? તો પ્રથમાનુયોગ એટલે કથાનું યોગ. બહુ કસાય પરિણામ થતા હોય ને તો એને વાંચવું. તો કે રાવણે પરિણામ કર્યા, દુર્યોધને એટલે કે 5 પાંડવોએ જેટલા એમના પરિણામ કર્યા, કૌરવોએ પરિણામ કર્યા. જેના જેના પરિણામ વિશેષ દ્વંદ્વરૂપ થતા ગયા એમ એમ તે લોકો નીચે 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 ઉતરતા ગયા. એટલે કરણાનું યોગ વિચારવો. બહુ જીવમાં કસાય ભાવ થતું હોય ને, ક્રોધ બહુ આવતો હોય, અહંકાર બહુ આવતો હોય, માન બહુ વધી જતું હોય, એમ કસાયોનો વિશેષ ભારો જ્યાં વધે ત્યાં એને કથાનું યોગ વાંચવું. મહાભારત જોવું, રામાયણ જોવું, પદ્મપુરાણ જોવું, આપણે 24 તીર્થંકરોનું મહાપુરાણ જોવું, આવા બધા વાંચવા, વિચારવા. આયુષ્ય ઇત્યાદિ વિષય અનેક કર્મ પ્રકૃતિ પ્રત્યેક ભેદે લેતા જે વિચારો એ લબ્ધિથી નીકળે તે અપૂર્વ છે. અને આ બધી લબ્ધિઓ, અનંત લબ્ધિઓ, કેટલા બધા ભેદો, કેટલા પ્રભેદો, એ બધાને ભગવાને 9 તત્વમાં કહી દીધા છે. તેમાં લીધું કૃપાળુદેવે તો કે એમાં 8 કરો નહીં થાય, 10મું લાવો નહીં થાય, 6 દ્રવ્યમાં પણ 1 ઘટાડો, 5 નહીં થાય, 1 ઉમેરો, 8 નહીં થાય. છતાં એક આત્મજ્ઞાનીએ મજા કરી જરા, ધર્મદાસ સુલકે. ખબર છે? એમણે મજા કરી ધર્મદાસ સુલકે. ભગવાનની સામે થયા. ભગવાન કે ભગવાન શું વાત કરો છો? વિશ્વમાં 6 દ્રવ્ય છે? ખોટી વાત. અરે 7મું દ્રવ્ય હું બેઠો છું. શું મસ્તી હશે? ધર્મદાસ સુલક આત્મજ્ઞાની હતા, શુલક હતા, કૃપાળુદેવને સમકક્ષ હતા. જી, 7મું દ્રવ્ય હું છું. કેમ કીધું હશે? કોઈકે પૂછ્યું એમના શિષ્યોએ, તો કે કેમ તમને 7મું દ્રવ્ય કહો છો? તો કે 6 દ્રવ્યને સમજનારો હું 7મું. જીવ જ્યાં 6 દ્રવ્યમાં છે એ હું નથી, એને તો હું સમજું છું, તો એનાથી હું જુદો છું. માટે 7મ દ્રવ્ય તે મારું. આવા મસ્તીખોર પણ આચાર્યો હોય છે. મસ્તીખોર કહીએ અમે એને, મસ્તીખોર. પદ્મનંદી આચાર્ય આખું પદ્મનંદી પંચવિસંતિ લખી અને પછી જ્યારે બ્રહ્મચર્યનું છેલ્લું વધારાનું લખ્યું. આમ 25 હતા, પછી 26મું પછી મૂક્યું. તો વિસંતિ રહેવા દીધું, પંચવિસંતિ રહેવા દીધું શબ્દ, પણ પ્રકરણ 26 છે. તો એમાં છેલ્લા 26 પ્રકરણમાં કહ્યું એમણે બ્રહ્મચર્યની જ્યાં વાત લખી ત્યાં, શ્રુતો લખ્યા ત્યાં, તો કે હે પુરુષ, વિવાહિત પુરુષ, હે યુવાન બાળકો, અમારી પાસેથી
આ બ્રહ્મચર્યના વ્રતના આકરા કારણ સિવાય અમારી પાસેથી બીજી કઈ આશા રાખશો? આવા જ આકરા પ્રકાર અમે જે કહ્યા છે આમાં, એનાથી બીજી કોઈ તમારે આશા રાખવી નહીં. અમે અમારાથી બીજું કંઈ કહેવાય નહીં. આ એ મસ્તી હોય છે. ઘણી એવા તો મસ્તીના ઘણા દાખલા છે. તારણ સ્વામી એમ કે સાપના રાફડા હોય ને ત્યાં જઈને બેસશે, એ એક જ વખત તારું મરણ કરાવશે. ઘોર અઘોર જંગલ હોય, વન હોય, તેમાં રાની પશુઓ એટલે શિકારી પશુઓ, વાઘ હોય, સિંહ હોય, શિકારી ઓલા કૂતરા આવે છે ને નાના નાના, એ સૌથી ખતરનાક હોય છે. એવા જ્યાં પશુઓ હોય તો પશુઓની વચ્ચે ધ્યાન લગાવીને બેસી જજે, તારું એક વખત મૃત્યુ કરશે. પણ ખ્યાલ રાખજે, રાગથી વિતરાગતા પ્રગટશે ને ધર્મ થશે. પરનું હું કરી શકું, પર મારું કરી શકે. શુભ ભાવથી ધર્મ પ્રગટે, શુભ કરતા કરતા શુદ્ધ પ્રગટશે. એવા અનેક મિથ્યાત્વના જે વચનો છે એ વચનોને શ્રવણ કરવા કરતા ત્યાં જઈને વસજે. એવા મિથ્યા દ્રષ્ટિઓની વચમાં તારો વાસ જો હશે તો એક ભવ નહીં, ભવો ભવ તારા લૂંટી લેશે. આવી મસ્તી એ લોકોને સૂઝે. ઉસ્તાદભાઈ શું મસ્તી કરે એ લોકો. હજી તો કાંઈ નહીં તો કેટલાય દ્રષ્ટાંતો છે એવા તો મસ્તીના. એમના ભગવાનને ચેલેન્જ કરે કૃપાળુદેવ જેવા. કૃપાળુદેવે નથી કરી ભગવાનને ચેલેન્જ, રાગ તારી પાસે, અમને મોક્ષ નથી જોઈતો. મસ્તી નથી તો શું છે? હે ભગવાન, તારામાં અપલખણ ઓછા નથી, આ મસ્તી છે. અને ભગવાનમાં આવી રે એના સમયમાં મારો ધર્મ પ્રવર્તાવ્યો, એ પણ મસ્તીનો બોલ છે. અને લોકો એને કંઈનું કંઈ સમજી બેસે પ્રભુ, પણ એમ વસ્તુ છે નહીં. જ્ઞાનીના મુખેથી જ્ઞાનીઓનો અનાદાર કે બીજી કોઈ દ્રોણાસ્પદ વાત કદી ન આવે, અને આવે તો તે ધર્મી કહેવાતો નથી. કદી ન હોય પ્રભુ. એક ધર્મીના મુખેથી બીજા ધર્મીનું કદી પણ આવું આકરું વલણ હોતું નથી. આવું છે. તો આ બધી કર્મ પ્રકૃતિઓ છે અત્યારે જે ઉપર કહેવામાં આવી છે. અને એ કર્મ પ્રકૃતિઓના હજી કેટલાક ભેદ પણ છે. પ્રત્યેકના ભેદ છે. એના વિચારો એ લબ્ધિથી નીકળે તે અપૂર્વ છે. લબ્ધિ વાક્ય એક એક વાક્ય ટૂંકામાં એક એમાં કહી દે, ખાલી એક લીટીમાં, અને બધો સાર સમજાઈ જાય. તો કેટલાય કૃપાળુદેવના બોલ તમને આમાંથી મળશે ગુજરાતીમાં. આચાર્યના તો ઘણા છે. એમાં આમાં પણ અત્યારે આ કાળમાં પણ આ પુરુષ પાસેથી જો તમે વચનામૃત શ્રવણ કરો તો એક વાક્યમાં કેટલું કહી દે છે. અને એ તો લબ્ધિ છે. કહી દે છે એટલે કંઈ મેળવતા નથી. એ તો પૂર્વના કોઈક એવી શુભ જોગે આજે બાંધણી થઈ છે, એનો વર્તમાનમાં અત્યારે ઉદય છે. કઈ રચના કરવી પડતી નથી. એ તો થયેલી છે તે ઉતરે છે. એ તો લબ્ધિ વાક્ય છે. આત્મા લબ્ધિ છે. નવીનભાઈ તમારામાં એ લબ્ધિ તો છે હો. ઘરવાળા સમજી જાય. બોલ્યા નહીં હજી તો. ઓલા તો જ્ઞાની તો બોલે, પણ તમે તો બોલ્યા નહીં, પણ ઓલા સમજી ગયા પાણી જોઈએ છે. બનાવજો ને. ચાલ આવી ગયો. શું ચા આ બધા લબ્ધિ વાક્યો કહેવાય. હા, એ એક વાત છે કહી દઈએ. વધુમાં વધુ મૌન રહેશો તો આ લબ્ધિ વાક્યો આપને પણ પ્રગટ થશે. અને તે કેટલાક આત્મા સંબંધીના પણ હશે, કેટલાક સંસાર સંબંધીના પણ હશે.
ઓછું બોલો, અમારી જેમ બહુ બોલ ન કરો, અમને રોજ વઢવાટ પડે છે. કોણ આપતું હશે તમે વિચાર કરજો. અમારાથી તો બોલાય નહીં બધાની વચમાં, બહુ વઢવાટ મળે. પણ લેવા જેવું છે. એનાથી ઘણી લબ્ધિઓ, વાક્યની, શબ્દોની, લબ્ધિઓની રચના બહુ થાય છે. તમે જોજો, એક દિવસ મૌન રાખજો અને બીજા દિવસે સવારના જે તમે બોલશો એ અમૂલ્ય લબ્ધિથી યુક્ત એ વાક્ય હશે. ઓછું બોલો, બને એટલું ઓછું બોલો. અમને આજે એક સરસ મજાનો અનુભવ થયો, પછી તમને કહીશું. થયો ને સવારના આજે? હા, બહુ સુંદર. કઈનું કઈ અહીંયા રાજનગરમાં રચાય છે. મહેન્દ્રભાઈ, તમને ખબર નથી, તમે તો 8 દિવસ આવો ને અહીંયા થોડીક ઉથલ પાથલ હોય ને સરખી કરો. અમારે તો રોજ સરખી કરવી પડે, રોજ ઉથલ પાથલ થાય. બીજું કોણ છે? પછી તો 8 દિવસમાં તો બધા મોવડી મંદર વયું જશે. પછી વડીલ મંડળ રહેશે તો વડીલ મંડળની તો મર્યાદા હોય. મોવડી તો ગમે તે કહી શકે, પણ વડીલ મંડળની હોય તો એની તો મર્યાદા છે કહેવાની. નહીંતર વડીલ પણ ન રહે, અને વડીલ પડવું ન રહે તો મોટી ગડબડ થઈ જાય. હા, તો સમય ના પાડે છે.